રહ્યા છો સાજી સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. યુકે, કેનેડા, રોમાનિયાના ડુપ્લિકેટ વિઝા બનાવી આપવાના નામે લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો. વિદેશ જવાનું આજકાલ લોકોને ભારે ખેલું લાગ્યું છે, ત્યારે વિદેશમાં જવાના ધકારા રાખનારા સાથે છેતરપિંડી અલગ અલગ રીતે થતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિદેશ જવા ઈચ્છુક લોકોને યુકે, કેનેડા તથા રોમાનિયા દેશના ખોટા વિઝા બનાવી આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. 2021માં આરોપી જયદીપ મોજીદ્રાએ તેના ભાગીદાર આગમ પરમાર, રક્ષિત પટેલ તથા વિનીત પરમાર સાથે મળી વડોદરામાં વિઝાની પ્રોસેસ તથા વિઝા અપાવવાના કામ બાબતની ઓફિસ ચાલુ કરી હતી. આરોપીઓએ અમુકને રોમાનિયાને ડુપ્લિકેટ વિઝા આપી હતી. આ દરમિયાન ભાવિનું રોડ એક્સિડન્ટમાં મોત થયું હતું, જેથી કસ્ટમરોએ પ્રેશર કરી વિઝા અપાવવા માટે દબાણ કરતા આરોપીઓએ વિઝા અપાવવાનું કામ ન થતા ઓફિસ બંધ કરી નાસી ગયા હતા, જેથી આ અંગે ગુનો દાખલ થયો હતો. પોરબંદર અને વડોદરામાં ફરિયાદ થઈ હોવાથી આરોપીને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સાજી સમાચાર, સુરત.